हेलो मित्रों, हूँ निलेश फरी एकवार आपનું हार्दिक स्वागत करूँ છું અમારી YouTube ચેનલ નોલેજ ફેક્ટરીમાં। મિત્રો, વિડીયો ફક્ત 12 મિનિટનો છે। પૂરો વિડીયો જોજો। 12 મિનિટનો વિડીયો તમને પરીક્ષાની અંદર 100% મદદરૂપ થશે અને આપને કોઈ પણ વાત હું જે કરું છું એ ક્યારેય ઉડી વાતો નથી કરતો। તમારી સાથે પ્રૂફ સાથે આ વિડીયો બનાવેલો છે કે જો તમારે પ્રૂફ જોઈતું હોય તો મેં આગળ તલાટીનું જે પેપર છે એ સોલ્વ કરીને એની અંદર ટોપિક્સને જોયેલા છે, એની અંદર પૂછાયેલા પ્રશ્નો કેટલા છે એ બધી વસ્તુને જોઈને એનાલિસિસ કરીને પછી આ વિડીયો બનાવેલો છે। તો 100% આ વિડીયો તમને પરીક્ષામાં મદદરૂપ થશે જ। તો પૂરો વિડીયો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળે। અને આ વિડીયોની અંદર જે ટોપિક્સ સિલેબસના છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ ટોપિકની અંદર પણ કઈ રીતના પ્રશ્નો પૂછાય છે, કઈ રીતના પ્રશ્નો તમારે વાંચવા જોઈએ એ બધી જ માહિતી આ વિડીયોની અંદર મળી રહેશે મિત્રો। તો પૂરો વિડીયો જોવા વિનંતી છે। જે લોકોને મિત્રો વિશ્વાસ ના આવે, એ 2 દિવસ પહેલાં મેં વિડીયો અપલોડ કરેલો છે તલાટી પેપરનો। જે લોકોએ પૂરો વિડીયો જોયો હશે એને ખબર જ હશે અને એને 100% એ ટોપિક ક્યાં છે એ પણ ખબર હશે, પણ સાથે સાથે એ ટોપિકની અંદર કઈ રીતે તૈયારી કરવી, કેવા પ્રશ્નો કરવા, એ બધી માહિતી ટોપિક વાઇઝ આપણે આ વિડીયોની અંદર મેળવશું। એટલે જે લોકોને ચેક કરવું હોય એ કરી શકે છે મિત્રો, કે તલાટી પેપરનો વિડીયો મેં 2 દિવસ પહેલાં અપલોડ કરેલો છે, જેથી કરીને એ પ્રશ્નો જોઈને તમને વિશ્વાસ આવશે કે નહીં, વિડીયોની અંદર જે વાત કરેલી છે એ સાચી છે। મિત્રો, જે લોકો ચેનલ પર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરે છે, કારણ કે તલાટી, જુનિયર ક્લાર્ક અને બિન સચિવાલય પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિડીયો અપલોડ કરવામાં આવે છે, જે તમારા પરીક્ષાલક્ષી વિડીયો છે અને એ તમને 100% પરીક્ષાની અંદર મદદરૂપ થશે। મિત્રો, આપણે જે ટોપિકની વાત આ વિડીયોની અંદર કરીએ એ ટોપિકની અંદર 2 થી 3 પ્રશ્નો પૂછાય છે અને અમુક ટોપિક એવા છે કે જેની અંદર 4 થી 5 પ્રશ્નો પણ પૂછાય છે મિત્રો। તો આવા અમુક જે 40 થી 50% એવા જે સિલેબસના ટોપિક છે એ 40 થી 50% સિલેબસના એ ટોપિક જો તમે કરી લેશો તો પરીક્ષાની અંદર 70+ માર્ક્સ લાવવા તમારા માટે ખૂબ જ આસાન થઈ જશે। કારણ કે દરેક પરીક્ષાની અંદર અલગ અલગ પ્રશ્નોનું અલગ અલગ વેઇટેજ રાખેલું હોય છે અને એ વેઇટેજ પ્રમાણે જ્યારે પ્રશ્નો પૂછાતા હોય છે એની અંદર સૌથી વધારે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હોય છે, કે મોસ્ટ આઈએમપી સિલેબસ હોય છે, કે એની અંદરથી આ ટોપિક હોય છે, એ ટોપિક એની અંદરથી વધારે પ્રશ્નો તમને પરીક્ષામાં જોવા મળતા હોય છે। મિત્રો, આ ટકાવારી જે ટોપિક છે, ટકાવારીનું ચેપ્ટર જો તમે કરેલું હશે તો એકાદ પ્રશ્ન તો ટકાવારીનો પૂછાય અને આ ટકાવારી બીજા 3 થી 4 ચેપ્ટર એવા છે જેની અંદર તમને મદદરૂપ થશે। તમે જ્યારે બોર્ડ માસ પ્રમાણે કોઈ સંખ્યાનું સાદું રૂપ આપશો, ટકાવારીના દાખલા એની અંદર ઉપયોગ થશે। સાથે સાથે તમે જ્યારે વ્યાજના દાખલા, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા ગણશો એની અંદર પણ ટકાવારીનો ઉપયોગ થાય છે। જ્યારે ગુણોત્તર અને પ્રમાણના દાખલા હોય, કામ અને મહેતાણું હોય, ભાગીદારી હોય, નફો ખોટ હોય, એ બધાની અંદર ટકાવારી જે ચેપ્ટર છે ઉપયોગી છે। તો ટકાવારી ચેપ્ટર જો તમને સારી રીતે આવડતું હશે તો એ બીજા 4 થી 5 ચેપ્ટરની અંદર તમને મદદરૂપ થશે અને એની અંદરથી પરીક્ષાની અંદર ચોક્કસ પ્રશ્નો પૂછાય જ છે। અને જે એક પ્રશ્ન 2 પ્રશ્નો હોય છે, પણ બીજા ચેપ્ટરની અંદર પણ તમને જે એના ઉપરથી પ્રશ્નો પૂછવામાં આવ્યા હશે તો એ 3 થી 4 પ્રશ્નો તમને જો ટકાવારી ચેપ્ટર કરેલું હશે તો આવડશે। એના પછી છે ત્રિકોણમિતિ અને યામ ભૂમિતિ। આ 2 ચેપ્ટરની અંદર જ્યારે તમે ગણતરીવાળા દાખલા કરવાની કોશિશ કરશો ત્યારે તમને આવડે કે ના આવડે એના ડરના લીધે આ ચેપ્ટર મોસ્ટ ઓફ લોકો છોડી દે છે। પણ ગણિતની અંદર તલાટી અને જુનિયર ક્લર્ક પરીક્ષામાં થિયરી ઉપરના જે દાખલાઓ પૂછાય છે, જે 4 થી 5 પ્રશ્નો હોય છે, 4 થી 5 પ્રશ્નો મિત્રો આ 2 ચેપ્ટરની અંદરથી થિયરીવાળા દાખલાઓ જોવા મળે છે। અને બધી તલાટી અને જુનિયર ક્લર્કની બધા જિલ્લાની જે પરીક્ષાઓ છે એના પેપર તમે એકવાર ચેક કરી લેજો, તમને 100% ખબર પડી જશે કે 4 થી 5 પ્રશ્નો આની અંદરથી થિયરીના પૂછવામાં આવે છે। તો મિત્રો, તમારે આ 4 થી 5 માર્ક્સ જવાના હોય તો ત્રિકોણમિતિ અને યામ ભૂમિતિ એટલી સારી રીતે કરજો કે પરીક્ષાની અંદર કંઈ કન્ફ્યુઝન ના થાય અને એ માર્ક્સ તમને મળે। જો આ 4 થી 5 માર્ક્સની અંદરથી તમે 2 થી 3 માર્ક્સ પણ લાવશો તો બીજા કરતાં તમારે 2-3 માર્ક્સ વધારે બનશે। અને જો બધા ટોપિકની અંદરથી 1-2 માર્ક એ રીતના તમારે વધારે આવશે તો તમારે જે એવરેજ માર્ક્સ વિદ્યાર્થીઓના હશે એના કરતાં થોડાક માર્ક્સ વધારે થશે અને જો થોડાક માર્ક્સ વધારે થશે તો તમે આરામથી કટ ઓફની અંદર આવશો। કારણ કે મિત્રો, લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા દે છે પણ અમુક હજારો વિદ્યાર્થીઓ જ ખાલી સિલેક્ટ થાય છે। એનું કારણ છે કે એ લોકો કંઈક ખાસ તૈયારી કરે છે, પૂરું એનાલિસિસ કરે છે, કયા ટોપિકને કેટલું મહત્ત્વ આપવું, કયા ટોપિક કરવા જોઈએ, કઈ એવી વસ્તુ છે કે જેની ઉપર વધારે ટાઈમ ના પસાર કરવો જોઈએ। એમના પછી છે મિત્રો ગુણોત્તર અને પ્રમાણગીદારી।
આ બે ચેપ્ટર એવા છે મિત્રો કે જો તમને ગુણોત્તર કાઢતા આવડતું હશે તો આ બંને ચેપ્ટરની અંદરથી પ્રશ્ન પૂછાય તો તમે માર્ક્સ લઈ શકશો. ગુણોત્તર અને પ્રમાણ અને ભાગીદારી એ બંનેની અંદર ગુણોત્તર કાઢવાનું આવે છે અને સાથે સાથે ટકાવારીનો પણ ઉપયોગ થાય છે. તો મિત્રો આ જેટલા ચેપ્ટર અહીં ઉપર લખેલા છે એની અંદર ટકાવારી છે, ગુણોત્તર અને પ્રમાણ અને ભાગીદારીની અંદર પણ ઉપયોગ થશે. અને સાથે સાથે ગુણોત્તર કાઢતા આવડતું હશે તો ગુણોત્તર અને પ્રમાણ અને ભાગીદારી એ બંને ચેપ્ટરની અંદર કામ આવશે. જો ગુણોત્તર એટલે કે દાખલા તરીકે તમારી પાસે 100 રૂપિયા છે અને કોઈ એમ કે ભાઈ તમારે બે લોકો વચ્ચે 4:5 તો 4/5 એ ભાગ પાડવાના છે, આટલા ભાગ પાડવાના છે, તો બંનેને કેટલા રૂપિયા ભાગમાં આવશે, તો એને ગુણોત્તર કહેવાય. તો ગુણોત્તર અને પ્રમાણ અને ભાગીદારી આ બે ચેપ્ટર છે એની અંદર ગુણોત્તર કાઢવાનું આવશે. અને આ બે ચેપ્ટરની અંદરથી તમને કોઈ પણ એક ચેપ્ટર આવડતું હશે ને તો બંનેમાંથી તમે માર્ક્સ લઈ શકશો. એના પછીના ટોપિક છે મિત્રો સાદું વ્યાજ, અધિ વ્યાજ. જ્યારે બીજો ચેપ્ટર છે નફો ખોટ. તમે કોઈ પણ પરીક્ષાને જોઈ લો, ગણિત જો વિષય આવતો હશે પરીક્ષામાં તો આ બે ચેપ્ટરની અંદરથી પ્રશ્નો 100% પૂછાતા જ હોય છે. મિત્રો આ ચેપ્ટર્સ એ બધા ઉપયોગી છે. એનો મતલબ એવો નથી થતો કે તમારે કોઈ પણ બીજી વસ્તુ છે નથી કરવાની. આ ઉપયોગી છે એટલા માટે આને તમારે હંમેશા કરવાના છે. આમનું રિવિઝન પણ વારે વારે કરવાનું છે અને આ ટોપિકમાંથી તમારે કોઈ ટોપિકને ભૂલવાનો નથી. એનો મતલબ એવો થાય છે. એવો મતલબ નથી થતો કે તમારે આ ચેપ્ટર સિવાય બીજા કોઈ ચેપ્ટર નહીં કરવા. કારણ કે જેટલા ઇમ્પોર્ટન્ટ જે ટોપિક્સ હોય છે, ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ હોય છે એને આપણે હંમેશા પહેલાં રાખવી જોઈએ અને વારંવાર કરવી જોઈએ. એનો મતલબ એવો ક્યારેય નથી થતો કે બીજી વસ્તુને આપણે તૈયારી દરમિયાન છોડી દેવી જોઈએ. કારણ કે આ ગવર્મેન્ટ એક્ઝામ છે. ગવર્મેન્ટ એક્ઝામની અંદર કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે અને ગમે ત્યાંથી પૂછી શકે છે. પણ જેટલી વસ્તુ તમને ખબર છે કે કેટલીક મહત્વની છે તો એ વસ્તુને તમારે પહેલાં પ્રાયોરિટી આપવી જોઈએ. એના પછી ઇંગ્લિશની અંદર ઘણા બધા ટોપિક છે, પણ આપણે અત્યારે એવા જ ટોપિક જોઈશું કે જે પરીક્ષાની અંદર વધારે પૂછાય છે, એની અંદર ખોટો પડવાની સંભાવનાઓ ઓછી છે અને તમારા માર્ક્સ આની અંદરથી તમે આરામથી લઈ શકશો. ઘણા ટોપિક એવા છે મિત્રો કે જે તમારે પહેલેથી છોડી દેવા જોઈએ, કારણ કે એની અંદર ભૂલ થવાની સંભાવનાઓ વધારે છે, જે તમારા આવેલા માર્ક્સમાંથી પણ માઇનસ કરે છે અને પરીક્ષાની અંદર એની અંદર કન્ફ્યુઝન વધી જાય છે. તો આ જે વિડીયો છે એની અંદર અત્યારે જે આપણે વાત કરીએ ઇંગ્લિશના ટોપિકની, તો એ ટોપિક પરીક્ષાની અંદર વધારે પૂછાતા હોય અને એકદમ જવાબ દેવામાં આસાન હોય એવા ટોપિક છે. મિત્રો પરીક્ષામાં તમે પૂછશે કે બિટવીન ક્યારે આવે, અમોંગ ક્યારે આવે, મચ ક્યારે ઉપયોગ થાય, મોર ક્યારે ઉપયોગ થાય. તો એવા જ્યારે પ્રશ્નો પૂછાય છે તો એ આ ટોપિક જે લખેલા છે એમાંથી હોય છે કે વર્બ છે, કન્જક્શન છે, પ્રીપોઝિશન છે, એડવર્બ છે, આર્ટિકલ છે, એડજેક્ટિવ છે, કે તમને એ એન્ડ ધનો ઉપયોગ ખબર પડે છે કે નહીં, અમોંગ, બિટવીન, એવા બધા પ્રશ્નો છે આવા ટોપિકમાંથી પૂછાય છે અને એ તમને જો ઉપયોગ આવડતો હોય તો તમે આસાનથી એનો જવાબ મેળવી શકો છો. પણ જ્યારે એની જગ્યાએ ટેન્સ આપેલા હોય અથવા તો એક્ટિવ પેસિવ આપેલું હોય તો એની અંદર સૌથી વધારે ભૂલ થાય છે અને સૌથી વધારે માઇનસ માર્ક્સ થાય છે. એની કમ્પેરિઝનની અંદર આ જે ટોપિક છે એની અંદરથી વધારે પૂછાય છે અને સાથે સાથે આસાન પ્રશ્નો એના લેવલના પૂછાય છે. તો મિત્રો જો આટલા ટોપિક તમે સારી રીતે કરેલા હશે તો કટ ઓફની અંદર આવવા માટે જેટલા માર્ક્સ જરૂરી છે તેમને મદદરૂપ થતા માર્ક્સ આ સેક્શનની અંદરથી મળી જશે. જ્યારે મિસસ્પેલ્ડ અને ઇનએપ્રોપ્રિએટ આપેલું છે મિત્રો, તો એની અંદરથી કોઈ સ્પેલિંગ ખોટું હોય છે તો એનું ફોર્મ એ અલગ ફોર્મનું આપેલું હોય છે કે ભૂતકાળમાં હોય કે ભવિષ્યકાળમાં હોય અને તમારે જે વાક્ય પ્રમાણે એનું ફોર્મ ગોઠવવાનું હોય છે. તો એ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો આટલા ટોપિક છે ખૂબ જ ઉપયોગી છે અને વધારે પૂછાય છે. જ્યારે મિત્રો ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યની ત્યારે તમને સ્ક્રીન ઉપર જે ટોપિક દેખાય છે આ ટોપિક ઉપરથી સૌથી વધારે પ્રશ્નો ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય જે 35 માર્ક્સનું પૂછાય છે એની અંદર મોસ્ટ ઓફ પ્રશ્નો છે તમને આ ટોપિકની અંદરથી જોવા મળશે. હવે જોડણી છે તો જોડણી 1 થી 2 માર્ક્સના પાક્કા પ્રશ્નો પૂછાય છે. સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો એ પણ 1 થી 2 પ્રશ્નો પૂછાય છે. જ્યારે છંદ છે એ તો ખૂબ જ મહત્વનું છે, કારણ કે છંદની અંદર તમને કાવ્ય પંક્તિઓ આપેલી હોય છે અને કાવ્ય પંક્તિની અંદર કયો છંદ છે ઓળખવાનું હોય છે. તો 2 થી 3 પ્રશ્નો અથવા તો એનાથી વધારે પણ પ્રશ્નો ક્યારેક છંદની અંદર જોવા મળે છે. ત્યારે રૂઢિપ્રયોગ અને કહેવતો 2-3 પ્રશ્નો હંમેશા હોય જ છે. અને બાકી જે ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો મહત્વની જેટલી કૃતિ છે એ કૃતિના સર્જક કોણ છે, અથવા તો પ્રથમ કૃતિ જે પ્રથમ રચનાઓ જે લોકોએ બહાર પાડેલી છે તો પ્રથમ રચનાઓ કોણે અને કઈ, એના માટે જ્યારે મહત્વના એવોર્ડ મળી ચૂક્યા છે અને એ એવોર્ડની તમામ માહિતી કે કોના દ્વારા અપાય છે, શું અપાય છે એવોર્ડની અંદર અને એ એવોર્ડ કોને મળેલા છે. તો ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય અંદર આ જે ટોપિક છે એ ખૂબ જ ઉપયોગી અને અગત્યના છે.
તમારે બાકી બધું તો કરવાનું છે અને કરવાનું રહેશે, પણ આ ટોપિક છે એ સૌથી પહેલાં કે સૌથી વધારે રિવિઝન કરવું અને સારી રીતે કરવા. એના પછી મિત્રો જીકેમાં જોઈએ તો યોજનાઓ એમપી સેક્શન છે, તમારે ક્યારેય નહીં ભૂલવો. અને જો આ ટોપિક કર્યા વગર ગયા તો પરીક્ષા શોર્ટ પછતાવો. તમે લાસ્ટ યરનું રાજકોટનું પેપર જોઈ લેજો. 5 થી 6 માર્ક્સના પ્રશ્નો યોજનાઓમાંથી પૂછવામાં આવ્યા છે. તો ગુજરાત સરકારની, ભારત સરકારની અને તાજેતર વર્ષની જે મહત્વની યોજનાઓ છે એ ખાસ જોઈ લેવી, કારણ કે 4 થી 5 પ્રશ્નો આ સેક્શનમાંથી હશે. મિત્રો આપણે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ ત્યારે આપણે ક્વેશ્ચનને કે કોઈ પણ વિષયને ક્યારેય ગણીને છોડવો ના જોઈએ. પણ જ્યારે આવા પ્રશ્નો હોય છે તો આવા પ્રશ્નોને સૌથી પહેલાં કરવા જોઈએ, સૌથી વધારે કરવા જોઈએ અને પરીક્ષા ક્યારેય આ ટોપિકને ભૂલ્યા વગર નહીં જવું જોઈએ. તો એના માટે આ વિડીયો બનાવેલો છે ને ખૂબ આઈએમપી છે. તો આ ટોપિક છે એ આઈએમપી જરૂર છે, પણ તમારે બીજું પણ કરવા રહેશે જ. તો મિત્રો આ ટોપિકની સાથે સાથે બીજા પણ ટોપિક્સ તમારે પરીક્ષાની અંદર જે સિલેબસમાં હશે એ કરવા જ પડશે. જો પૂછાય તો કંઈ વાંધો નથી, પણ જો એ પ્રશ્ન પૂછાશે ને તમને નહીં આવડે તો 1-2 માર્ક્સ અથવા તો જે માર્ક્સ હશે એ જશે. એના માટે આ ટોપિક છે આઈએમપી છે, સૌ વધારે માર્કનું આમાંથી પૂછાશે, પણ બીજા ટોપિક પણ છે જે પૂછાય છે, ભલે ઓછું પૂછાતું હોય પણ એ માર્ક્સ લેવા પણ જરૂરી છે. તો એ ટોપિક પણ કરવા જોઈએ અને બધું જ કરવું રહેશે મિત્રો. તો જીકેની અંદર યોજનાઓ છે મિત્રો, એ આપણે જોઈ લીધી કે સૌથી વધારે પૂછાય છે. એના પછી દુનિયામાં સૌથી નાનું અને સૌથી મોટું જે દુનિયાનું જીકે એની અંદરથી 1 થી 2 પ્રશ્નો હોય જ છે પરીક્ષાની અંદર. જ્યારે કરંટ અફેર છે તો કરંટ અફેરની અંદર જે મોસ્ટ આઈએમપી કરંટ અફેર હોય છે ભારત અને ગુજરાતની અંદર કઈ પ્રથમ વસ્તુ બની હોય અથવા તો નવી શરૂઆત થઈ હોય. રમત જગતની અંદર કોઈ પણ રેકોર્ડ હોય કે જે ઘણા વર્ષ બાદ નવો રેકોર્ડ હોય અથવા તો પહેલી વાર એ એવોર્ડ મળેલો હોય. સંરક્ષણ ક્ષેત્રે કોઈ પણ નવી શોધ થઈ હોય, મિસાઇલ છે, ગ્રહ છે, ઉપગ્રહ છે, કોઈ પણ વસ્તુ તો એ. અને બીજું છે કે વડાપ્રધાન અને પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ દ્વારા જે કોઈ નવી કંઈ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હોય કે નવી યોજનાઓ ચલાવવામાં આવી હોય કે એના દ્વારા કોઈ વસ્તુ નવી કરવામાં આવી હોય તો એ સમાચાર ખાસ કરીને જોઈ લેવા. જ્યારે ભારતનો ઇતિહાસ અને દુનિયામાં ભારતનું સ્થાન, ભારતનો ઇતિહાસ છે એની અંદરથી પણ સૌથી વધારે પ્રશ્નો પૂછવામાં આવે. અને એકાદ પ્રશ્ન એવો પણ હોય છે કે ભારતનું સ્થાન દુનિયામાં કોઈ પણ ક્ષેત્રે કેટલામું છે. અને પંચાયતી રાજની અંદર જે ખૂબ જ ઉપયોગી પંચાયતી રાજના પ્રશ્નો છે એની અંદરથી 1 થી 2 પ્રશ્નો પૂછાઈ શકે છે મિત્રો, અને પૂછાય છે, જે આપણે આગળના પેપરની અંદર જોયેલું. તો મિત્રો આટલા ટોપિક છે એ ખૂબ જ ઉપયોગી છે, અને જો આ ટોપિક કરશો તો તમારે 70+ માર્ક્સ લાવવામાં તકલીફ નહીં પડે. મિત્રો આ વિડીયો તમને પરીક્ષામાં મદદરૂપ થાય એના માટે તો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ.